નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દી, એમાં આપણે 7 પાઠ સુધી પૂર્ણ કરેલ અને ત્યારબાદ 8મો પાઠ છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. એના લેખક છે મોહન રાકેશ. ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. ગુલમર્ગ એ કાશ્મીરની એક સુંદર જગ્યા અને સ્થળનું નામ છે અને ત્યાં લેખકે એક રાત વિતાવેલ છે. જે પ્રકૃતિની સુંદરતાનું વર્ણન આ પાઠની અંદર રજૂ કરવામાં આવેલ છે. જોઈએ પહેલાં આપણે કવિ પરિચય. લેખક મોહન રાકેશ, જન્મ 1925 અને मृत्यु 1972. मोहन राकेश का जन्म जालंधर पंजाब में हुआ था. इनके पिता व्यवसाय से वकील थे, परंतु उनकी साहित्य में बहुत रुचि थी. એટલે કે લેખકના પિતા વકીલ હતા અને લેખકને પહેલેથી જ સાહિત્યમાં रुचि હતી. अतः राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ. એટલે કે લેખકને બાળપણથી જ ઘરની અંદર साहित्यिक वातावरण मळेलू. उन्होंने हिंदी तथा संस्कृत में एमए तक शिक्षा प्राप्त की और तत्पश्चात DAV कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया. એટલે કે આ મોહન રાકેશે હિન્દી અને સંસ્કૃતની અંદર MA સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ જાલંધરની DAV કોલેજમાં તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરેલ. कुछ समय तक उन्होंने सारिका कहानी पत्रिका का सफल संपादन किया और बाद में स्वयं लेखन करते रहे. એટલે કે અમુક સમય માટે તેઓ સારિકા પત્રિકામાં પણ કાર્યરત રહ્યા અને પછી પોતે સ્વતંત્ર રીતે સાહિત્યિક કૃતિઓ લખવા લાગ્યા. कहानी लेखन के साथ साथ उन्होंने उपन्यास और नाटक भी लिखे थे. कहानी साथे साथे उपन्यास नाटक पण लख्या था. इनकी प्रमुख रचनाओं में इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे न आने वाला कल प्रसिद्ध उपन्यास, आषाढ़ का एक दिन, आधे अधूरे तथा लहरों के राजंश इनके प्रसिद्ध नाटक है. मोहन राकेश मूलतः एक सफल कहानीकार तथा नाटककार है. तो मोहन राकेश कहानी અને નાટકો લખ્યા છે. गुलमर्ग की खिड़की से एक रात परिवेश से लिया गया है. એટલે કે ગુલમર્ગની ખિડકીમાં, એટલે ખિડકી એટલે કે દરવાજો, એમાં એક રાત परिवेश से लिया गया है. इस यात्रा वृत्तांत में लेखक ने गुलमर्ग के प्राकृतिक सौंदर्य का स्वानुभूत विवरण प्रस्तुत किया है. કે આ પાઠની અંદર લેખક એમ કે ગુલમર્ગની જે પ્રકૃતિ છે, કાશ્મીરનું જે રમણીય સ્થળ, પ્રાકૃતિક સ્થળ છે, એની સુંદરતાનું વર્ણન આ પાઠમાં રજૂ કર્યું છે. गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है. કે આ ગુલમર્ગનું એને જે વાતાવરણ જોયું તે એમ કહેવાય ને કે સારામાં સારું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ बतावे छे. गुलमर्ग की एक रात का अकल्पनीय सौंदर्य इनसे भूलाया ही नहीं जाता. અને આ ગુલમર્ગની જે સુંદરતા છે એ લેખક પોતે ક્યારેય ભૂલી નથી શકતા. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ત્યાંથી આગળ જોઈએ હવે પાઠમાં. कुछ जगहें होती है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. गुलमर्ग ऐसी ही जगह नहीं है. કે ભાઈ ઘણી બધી જગ્યાઓ એવી હોય છે કે આંખ છે એ એક વખત જોઈ તો એ ક્યારે એને ભૂલી નથી શકાતી. તો આ કાશ્મીરનું રમણીય સ્થળ, આ ગુલમર્ગ પણ એક એવી જ જગ્યા છે. मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. एक खुला सपाट मैदान, देवदारों के घने झुरमुट और बस. तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था. એટલે કે લેખક પોતે જ્યારે પહેલી વખત ગુલમર્ગ ગયા ત્યારે એને કોઈ એવું
સામાન્ય વસ્તુ બધી લાગી. શું તો કે બસ ખાલી એક ખુલ્લું મેદાન હતું, દેવદારના વૃક્ષો હતા અને બસ લેખક પોતે 1 કલાકની અંદર તો આ બધું ફરી અને આવતા રહ્યા હતા. मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या, बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया, उसे पूरा कभी देखा ही नहीं जा सकता. પણ લેખક પોતે 1 મહિના સુધી ત્યાં રોકાણા ત્યારે એને અહેસાસ થયો, ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ ગુલમર્ગ તો એટલું સુંદર સ્થળ છે કે એક દિવસ શું, 1 મહિનો શું, પણ આજીવન પણ એને જોઈ ન શકીએ, પૂરું જોઈ ન શકીએ એટલી આ સુંદર જગ્યા હતી. शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान में एक हिस्से के रूप में ही देखने लगता है. કે વર્ષો સુધી રહીએ ત્યારે આપણને એ વસ્તુનો ખ્યાલ આવે કે આ ગુલમર્ગની સાથે એક પ્રકારનો આત્મીયતાનો સંબંધ બંધાઈ જાય છે કે આ જગ્યાને પૂરેપૂરી ક્યારેય જોઈ નથી શકાતી, જાણે કે આપણા શરીરનો હિસ્સો બની ગયો હોય એટલું એ સુંદર વાતાવરણ ત્યાં જોવા મળે છે. કાંપતી તિતલીઓ, ઉઠતે બાદલો और बर्फ से चमकती पहाड़ियों की तरह. કાંપતી તિતલિયા, તિતલિયા એટલે કે પતંગિયા, અને ઉઠતે બાદલો મતલબ કે વાદળો, અને બर्फ से चमकती पहाड़ियाँ અને બરફથી છવાયેલી આ પહાड़ियों. दूसरी ओर वहाँ पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है उसे अपने में समाया सा लगता है, सूर्योदय और सूर्यास्त. અને બીજી બાજુ આ પૂરો વિસ્તાર જેમાં એમ કહેવાય ને કે સર્વસ્વ સમાયેલું હોય છે, એમાં આ સૂર્યોદયનો સમય અને સૂર્યાસ્તનો સમય. दोनों संध्याएँ, घना कोहरा, पीली धूप और सब कुछ है. दोनों संध्याएँ मतलब સવારનો સમય, સાંજનો સમય, અને આ સુંદર મજાનો પહાડી વિસ્તાર અને પીળી धूप, આ બધું. इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है अपने से ही बिछुड़ने का, अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रह जाता है. એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુલમર્ગ છોડીને જાય છે ત્યારે એને એવો અનુભવ થાય છે કે કોઈ પોતાનાથી અલગ પડી ગયું હોય, કોઈ પરિચિત વ્યક્તિ જાણે કે અપરિચિત થઈ ગયું હોય એવો કવિને, લેખકને આભાસ થાય છે. गुलमर्ग में सपने फूल बनकर उगते हैं, हरियाली के आर पार, लाल लाल छतों के ऊपर, आकाश में. કે ગુલમર્ગની અંદર સપના પણ એમ કહે ને કે ફૂલ બનીને ઉગતા હોય છે. ત્યાં હરિયાળી કે આર પાર, એકદમ લીલુંછમ વાતાવરણ, લાલ લાલ છતો કે ઉપર, આકાશ में, જાણે એમ કહે ને કે લાલ છત હોય, જાણે કે આકાશનું વાતાવરણ એટલું ત્યાં સુંદર હોય છે. आँखें मुग्ध होकर देखती रहती है और फूलों में नए नए रंग भर जाते हैं. वातावरण में नई नई कोपलें फूटती है. અને એમ કહેવાય ને કે આંખે પણ મુગ્ધ થઈ અને આ સુંદર પ્રકૃતિને જોયા કરે છે. ફૂલો પણ નવા નવા રંગરૂપમાં જોવા મળે છે અને ત્યાંનું વાતાવરણ એટલું ખુશનુમા ભર્યું હોય છે. હર ક્ષણ એક નए અનુભવ, નए રોમાંચ की सृष्टि होती है. ક્ષણે ક્ષણ લેખકને એમ કહે ને નવો જ અનુભવ થાય છે, નવો જ રોમાંચ ઉત્પન્ન થાય છે. बादलों के पोट्रिकों के नीचे लोग बाहें फैलाए घास पर बैठे हैं. बादलों के पोट्रिकों के नीचे मतलब હાલતા ચાલતા વાદળોમાં એમ કહે ને કે લોકો એની નીચે એમ કહે ને કે પોતાના હાથ ફેલાવી અને ઘાસ ઉપર જાણે કે બેઠા હોય છે. दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है. અને દૂર દૂર એમ કહે ને કે જે લોકો સહેલાણી એટલે કે જે ફરવા આવનારા લોકો, પ્રવાસીઓ, એ પણ ઘોડા ઉપર દોડાદોડી કરી રહ્યા છે. रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटके हैं. અને જાણે કે એમ કહેવાય ને કે આ સુંદર હરિયાળીમાં જાણે કે રંગબેરંગી ફૂલોની સાથે સાથે એમ કહે ને કે વાતાવરણ જેટલું ખુશનુમા જોવા મળે છે. सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदें पड़ने लगती है. અને જાણે એમ કહે ને કે કોઈ પ્રકાશમાં એમ કહે ને કે નાના નાના બૂંદો ટપકતા હોય એવો અહેસાસ, એવો અનુભવ, એવી આ પ્રકૃતિની સુંદરતા લેખકને નજરે પડે છે. रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है और अपने को समेटने लगता है. અને આ રંગીન બિંદુઓથી, રંગાયેલા બિંદુઓથી એમ કહેવાય ને આખો વિસ્તાર છે જાણે કે સિહર જાય છે, મતલબ રાડારાડી કરતો હોય અને પોતાને એમાં સમાવી લેતો હોય. હરિયાળી કા સપના કુહાસે કે ફૂલ મેં બદલ જાતા હૈ. અને આ હરિયાળી છે એનું જાણે કુહાસીનું ફૂલ આવે, કુહાસીના ફૂલમાં જાણે કે બદલાઈ જતું હોય
मैदान सुरमई आभा ओढ़ लेता है। અને मैदान જાણે એમ કહેવાય ને કોઈ સુંદર મજાનું દેવી સ્વરૂપ ओढ़नी धारण करी ले छे। अब चारों तरफ धुंध ही धुंध है और बेबस होकर फैली पगडंडियों की पतली पतली नरम बाहें अने चारे बाजू एम कहे कि धुम्मसना लीधे वातावरण धूंधळू धूंधळू थई गयुं छे अने पगडंडी एटले के नानी एवी केड़ी ए पण एम कहे ने पातળી देखाई आवे छे। जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल विस्मृत और निढाल अने ત્યાં સુધી આ વાદળો વરસશે ત્યાં સુધી એમ કહે ને કે આ પ્રકૃતિ પોતાનું એમ કહે ને કે પોતાની બાહેं એટલે પોતાના હાથ ફેલાવતી રહેશે કોમળ અને વિસ્મૃત અને એમ કહે ને કે નિઢાલ મતલબ ઢાલ વગરની આ પ્રકૃતિને કવિ જોઈ લેખક જોઈ અને આનંદ માણે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને અહીંયા સુધી રાખીએ, બાકી નેક્સ્ટ ટાઈમ